ઓકે. તો આ જે ભાગ ઉતારી રહ્યો છું, આ ભાગનો મતલબ શું છે કે આ જે વિડીયો અત્યારે જે હું બોલી રહ્યો છું કંઈ પણ, એ આજે આપણો મેઇન વિડીયો ચાલતો હતો ને અત્યાર સુધીનો, એના પછીનો ભાગ છે. એના પછીનો એટલે તમને એમ થશે કે આ વિજય સર શું બોલે છે. એમાં થયું છે એવું કે આખો વિડીયો મેં પૂરો કરી નાખ્યો હું બેક કેમેરાથી ઉતારતો. એટલે જે અત્યારે મારી સામે જે ડિસ્પ્લે દેખાય છે એ ડિસ્પ્લે પાછળ હતી. હું પાછળના કેમેરાથી વિડીયો ઉતારી રહ્યો હતો અને મને ખબર નહોતી કે ડિસ્પ્લે છે, મારા ડિસ્પ્લેમાં થોડો ટચ પ્રોબ્લેમ છે, ગમે ત્યારે ઝૂમ આઉટ થઈ જાય, જેને ઘોષ ટચ કહેવાય. તો ઝૂમ થઈ ગયું હતું. એના કારણે હું જે બધું બોલું છું એ તો તમને સંભળાય છે, મારો ચહેરો બેરો બધું દેખાય છે, પણ થયેલું એવું કે જ્યારે હું આ વસ્તુઓ ઉપરની જુઓ તમે અહીંયા, આઈ કેમ અર્લી, આઈ કેમ લેટ, આઈ કેમ જસ્ટ નાવ, આ જે બધું હું તમને સમજાવું છું ત્યારે અહીંથી આટલું બધું કપાઈ ગયું છે. આ ભાગ કપાઈ ગયો છે, આ જસ્ટ નાવ કપાઈ ગયું છે, જસ્ટ નાવ, બિફોર સમ ટાઈમ, અ વાઇલ, અને ટૂંકમાં અહીંથી આટલો ભાગ છે કપાઈ ગયો છે. એટલે જો આગળ હવે પછી તમે વિડીયો જુઓ તો તમને એવું લાગશે કે વિજય સર બોલે છે પણ આ બોર્ડમાં તો કંઈ દેખાતું નહીં. એટલે આ દેખાશે પણ અહીંથી ઉપરનું બધું કટ થઈ ગયું છે. બરાબર. મારી એ જે સ્પોકન અંગ્રેજીની જે વાતો કન્ટિન્યુ કરું છું, વિડીયો પૂરો થઈ ગયો ત્યાં સુધી તો મને ખબર જ ના પડી કે બોર્ડ ઝૂમ થઈ ગયું છે. જો તમારે સાંભળવી હોય તો આગળ વિડીયો ચાલુ રાખો. બરાબર છે. અને તમને એવું થાય કે અરે યાર આ તો શું થઈ ગયું, અમને કંઈ દેખાતું નથી, સમજાવે છે, તો તમે વિડીયો સ્કીપ કરી દો, તમારો ટાઈમ પાસ કરવા માંગતો નથી. ઓકે. અને શરૂઆતમાં પણ મૂકી દઉં છું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે મેં આ વિડીયો શરૂ કર્યો ને, બરાબર છે, ત્યારે અડધો વિડીયો થયો પછી શું થયું હતું કે બોર્ડ ઝૂમ થઈ ગયું છે. બોર્ડ ઝૂમ થવાના કારણે તમે અડધો વિડીયો જોશો ને ત્યાં સુધી તમને બધું બરાબર દેખાશે. મારી વાતો તો બધી છેલ્લે સુધી સંભળાશે, પણ અડધા વિડીયો સુધી તમને બધું બરાબર દેખાશે. પછી અહીંથી અહીંયા સુધીનું છે ને એ થોડું ઝૂમ થવાના કારણે તમને નહીં દેખાય છેલ્લે સુધી વિડીયોમાં. બરાબર, છેલ્લે સુધી અડધા વિડીયો પછી તમને આ છેલ્લી વસ્તુ નહીં દેખાય. એટલે તમને એમ થશે કે વિજય સરે તો અમને ઉલ્લુ બનાવ્યા, અડધે સુધી વિડીયો જોયો પછી ખબર પડી કે અમને તો આ વસ્તુ ના દેખાય. તો હું તમને પહેલાં જ અત્યારે વિડીયોની શરૂઆતમાં જ કહી દેવા માગું છું કે અડધા વિડીયો પછી તમને આમાંથી અમુક ભાગ નહીં દેખાય. બરાબર છે. વાતો તો ક્લિયર સંભળાશે, જ્યાં માઇકને તો સ્ક્રીન જોડે શું લેવા દેવા. એટલે જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો મારા કામનો નથી તો તમે છોડી દો. બાકી આમાં મેં બહુ જ ઇમ્પોર્ટન્ટ બધી વાતો કરી છે કે આપણે કેમ અંગ્રેજી શીખવું જોઈએ, શું કરવું જોઈએ. બરાબર છે. અને પહેલાં જ હું તમને અત્યારે કહી દઉં છું, આ ભાગને કદાચ હું વિડીયોની શરૂઆતમાં મૂકી દઉં જેથી લોકો જે એમ લાગે છે કે મારો ટાઈમ વેસ્ટ થાય છે વિજય સરની વાતોથી, તો એ તમારો ટાઈમ બચાવી શકો છો એમ. બરાબર. ઓકે, ચલો. તો આટલું જ કહેવાનું હતું. હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો છે એ સ્પોકન ઇંગ્લિશ કેવી રીતે શીખવું એ દ્રષ્ટિથી બનાવેલો છે. અહીંયા આ જે વાક્યો છે એનું આપણે અંગ્રેજી કરશું. જો તમને આ વાક્યોનું અંગ્રેજી આવડતું જ હોય, અને મોટાભાગનાને આવડતું હશે કદાચ, અને ઘણા બધાને નહીં પણ આવડતું હોય, એવું નથી કે આવડતું જ હશે, પણ આ એટલા અઘરા વાક્યો નથી. તો શા માટે મેં આ જ વાક્યોને પસંદ કર્યા? બીજા એડવાન્સ લેવલના વાક્યો કેમ પસંદ ના કર્યા? કારણ કે મેં જોયું કે વ્યક્તિને પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ એ નથી આવડતું. અને જે એડવાન્સ લેવલના વિદ્યાર્થીઓ છે કે જેને સારું અંગ્રેજી આવડે છે, એને હવે કોઈ સ્પોકન અંગ્રેજીના વાક્યો કે વિડીયોની કોઈ જરૂર નથી. એને રસ્તો મળી ગયો છે સ્પોકન અંગ્રેજી શીખવાનો, કે આવી રીતે શીખાય અને આવી રીતે ઇમ્પ્રૂવ થાય. અહીંયા હું ફક્ત આ સ્પોકન ઇંગ્લિશનો વિડીયો છે, પણ એનું આટલાનું અંગ્રેજી કરશું એટલે વાત પતી ગઈ એવું નથી. આ તો શું છે, ફક્ત એમ કહેવાય ને કે એક માધ્યમ છે તમને અંગ્રેજી ઇંગ્લિશ બોલવા માટે એક્ઝેક્ટલી શું કરવું જોઈએ, કેવી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર. બોર્ડ છે ને થોડું વ્યવસ્થિત કામ નથી કરતું, એટલે દર વખતે હું થોડાક જ વાક્યો લઉં છું, કારણ કે ભાઈ ભૂંસીને ફરથી લખવામાં બહુ ટાઈમ જતો રહે છે એટલા માટે. ઓકે. તો સૌથી પહેલી, કારણ કે આના પહેલાંનો એક વિડીયો હતો, ઘણા બધા લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો. એમાં મને એક કોમેન્ટ આવી હતી કે સર તમે બહુ બોલ કરો છો, લાંબી વાતો ના કરો અને સ્પોકન અંગ્રેજી શીખવાડો. તો એ બેનને મેં જવાબ આપ્યો હતો કે હું જે બોલ કરું છું ને એ જ સ્પોકન અંગ્રેજી શીખવાની ચાવી છે. તમને એમ હોય કે સ્પોકન અંગ્રેજી કોઈ બીજી બલાનું નામ છે, તો એવું નથી. એ બેનને ખબર છે કે સ્પોકન અંગ્રેજી શું છે. મારા મત મુજબ જો એવું ના હોત તો એમણે મને કહેતા જ નહીં ને કે સ્પોકન અંગ્રેજી શીખવાડો. એનો મતલબ એમને ખબર હશે કે સ્પોકન અંગ્રેજી કોને કહેવાય, તો જ મને એ કહે ને કે એ શીખવાડો.
હું તમને ક્યારે એમ કહી શકું કે મને આ વસ્તુ શીખવાડો? મને ખબર હોય કે એ વસ્તુ શું છે એમ, તો જ હું એમ કહું ને. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે કોઈ ટીચરને સલાહ આપો છો કે આમ શીખવાડો. આ કેવી વસ્તુ થઈ કે ડૉક્ટરને સલાહ આપો છો કે તમે આ દવા આપો, તમે આમ ટ્રીટમેન્ટ કરો, એના જેવી વસ્તુ થઈ. ભાઈ તમને ટ્રીટમેન્ટ ના ગમતી હોય, દવા ના ગમતી હોય તો બીજા ડૉક્ટર પાસે જાઓ, ત્યાં મટી જશે તમારો રોગ. ત્યાંય ના મટે તો બીજે જાઓ, ત્રીજે જાઓ, બરાબર. ગલીએ ગલીએ હું વાતો તો કરીશ જ. તમને જો વાતોથી પ્રોબ્લેમ હોય મારી, તો તમે કોઈ ફરજિયાત તો છે નહીં, વિડીયો બંધ કરી દો અહીંથી, વાત પતી ગઈ, તમારો સમય બચશે. ઇન્સ્ટાગ્રામના રીલ્સ સ્ક્રોલ કરો. અથવા હા, મેં 2 દિવસ પહેલાં મેં નહીં એટલે મારી વાઈફ છે, આમ સ્ક્રોલ કરતી હતી તો કે આવ્યું, જો હું નામ તો નહીં લઉં કારણ કે લોકોને પછી કન્ટ્રોવર્સીમાં બહુ પડવું હોય છે. એક વિડીયો હતો ને આવા તો હજારો વિડીયો છે. શું લખ્યું હતું ખબર છે વિડીયો ઉપર? 7 દિવસમાં અંગ્રેજી શીખો. મિત્રો હું તમને પહેલાં જ, જો તમે અહીંયા સુધી હજી વિડીયો ચાલુ રાખ્યો છે, મતલબ સાંભળો છો, મારી વાત જોવો છો, તો કાં તો તમે ખબર હોવા છતાંય વિડીયો જોવો છો, કાં તો તમે કહેવાય ને કે એક પ્રકારની મૂર્ખતા કરો છો. કારણ કે 7 દિવસમાં, દરેક દિવસમાં 24 કલાક હોય. તો જ્યારે આપણે એમ કહીએ 7 દિવસમાં, એટલે શું? પહેલો દિવસ આખો દિવસ અને આખી રાત, બીજો આખો દિવસ અને આખી રાત, એટલે 24 24 24 24 24 24 અને 24, એટલે 7 દિવસ એટલે આટલો ટાઈમ થાય. 24 કલાક ગુણાકારમાં 7, 7 ચોક 28 નો આઠડો વધી 2, 7 દુ 14 ને 2. જ્યારે તમને કોઈ વ્યક્તિ એમ કહે કે 7 દિવસમાં અંગ્રેજી શીખો, ત્યારે શું એનો મતલબ આટલા કલાકમાં અંગ્રેજી શીખો એમ કહે છે? મિત્રો આવા લોકોથી દૂર રહો, આવી ચેનલોથી દૂર રહો. યુટ્યુબર 2 પ્રકારના હોય, એક જેન્યુઇન હોય અને એક કમાવા માટેના જ હોય, કે જેનો ફક્ત એક જ ગોલ હોય, સાથે સાથે બીજો ગોલ પણ રાખે તો વાંધો નથી. આની વાત તો પછી આવશે, પણ પહેલાં તમારે શું ના કરવું જોઈએ, કેવા ટ્રેપમાં ના પડવું જોઈએ. કારણ કે આ કેમ કહું છું? કારણ કે મને તો કોલ આવતા હોય છે મિત્રો, યુટ્યુબ પરથી નંબર લઈ લઈને, સાહેબ અમે 3 જગ્યાએ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કર્યો, અમને ના આવડ્યું. એટલા માટે તમારો સમય બચે, તમે ખોટા વાયદાઓ કરતા લોકોના ઝાંસામાં ના ફસાઈ જાઓ, એટલે આ બધું હું વાતો કરું છું. અને છતાંય તમને એમ લાગતું હોય કે તમારી પાસે મેથડ છે, તમને એક્ઝેક્ટલી ખબર છે કે આટલા કલાકમાં શીખી જ શકાય કડકડાટ અંગ્રેજી બોલતા, તો પછી તમે કોની રાહ જુઓ છો? કોની મદદની રાહ જુઓ છો? શીખી લો ને. યુટ્યુબ ઉપર હજારો નહીં, સેંકડો કરોડો કલાકના વિડીયો પડ્યા છે. તો મહેરબાની કરીને જે વ્યક્તિ તમને કહે છે કે 7 દિવસમાં અંગ્રેજી શીખી લો, એનો મતલબ આટલા કલાકમાં નથી કહેતો એ વ્યક્તિ. તો સૂવાનું ક્યારે? 24 કલાક તમે શીખો તો સૂવાનું ક્યારે? 8 કલાક. બીજું બધું કણકા. કહેવાનો સિમ્પલ મતલબ એવો છે કે તમે એવા ખોટા શિક્ષકોને અને ખોટી ચેનલોને ઓળખી લો અને એનાથી દૂર રહો. એમાંથી તમને કંઈક શીખવા મળતું હોય તો બેટર છે કે તમે વિડીયોનું જે થંબનેલ છે એને ઇગ્નોર કરીને વિડીયોને જુઓ, તમને શીખવા મળવું જોઈએ. પણ એવું ના થાય કે પછી તમારા મગજમાં એક વસ્તુ ઘર કરી ગયા કે લોકોને 7 દિવસમાં આવડી ગયું, લોકોને 15 દિવસના કોર્સમાં આવડી ગયું, લોકોને 1 મહિનામાં આવડી જતું હશે, મને કેમ નથી આવડતું, હું શું કરું? એટલે તમે બીજો એવો વિડીયો અંદર હોય એમાં લખ્યું હોય 7 દિવસમાં કડકડાટ અંગ્રેજી બોલતા શીખો, આટલું કરી લેશો એટલે તમને અંગ્રેજી આવડી જ જશે, જીવનમાં કંઈ નહીં કરવું પડે. તો એવા વિડીયોથી દૂર રહો. લેંગ્વેજનું જે સાયન્સ છે એ એવું કહે છે કે જો તમે રોજ 1 કલાક પણ શીખો ને, 1 કલાક, તો તમારે વર્ષે કેટલા કલાક થાય? 365 કલાક થાય. તમારે વ્યવસ્થિત સારી રીતે ઠીકઠાક અંગ્રેજી બોલતા શીખવું હોય, આમાં તમે કેટલા લેવલનું અંગ્રેજી શીખી શકો? A1 A2 લેવલનું જ અંગ્રેજી શીખી શકો. એકદમ બેસિક, નાની નાની વાતો ડેઇલી લાઈફની,
ચા લાવ, અહીંયા જા, હું તો કાલે આમ ગયું હતું. ટૂંકમાં ડેઇલી લાઈફની 3-4 શબ્દોની જે વાતો છે એ કહેવા માટે તમારે રોજ 1 કલાક શીખો ને તો 1 વર્ષ થાય. અને A1, A2, B1, B2, C1, C2, A1, A2, B1, B2, C1, C2 6 લેવલ હોય અંગ્રેજી ભાષાના. કોમન યુરોપિયન ફ્રેમવર્ક રેફરન્સ એ પ્રમાણે CFR પ્રમાણે, બરાબર છે. બીજામાં પણ તમારે આશરે 200-300 કલાક લાગે. ત્રીજામાં પણ તમારે 250, 300, 350, 400 જેવી તમારી કેપેસિટી એ પ્રમાણે આશરે તમારે 1100 થી 1500 કલાક વ્યવસ્થિત આ લેવલનું અંગ્રેજી. C2 લેવલ શીખવાની કોઈ જરૂર નથી. એ તો કડકડાટ ખતરનાક, એમાં કંઈ પછી જીવનમાં કંઈ બાકી ના રહે. કંઈ એટલે કંઈ, એક શબ્દ બાકી ના રહે એ પ્રકારનું. એક શબ્દનો મતલબ એવું નથી અંગ્રેજીના દુનિયાના બધા શબ્દો તમને આ લેવલમાં આવડી જાય છે, પણ કહેવાનો મતલબ તમે દુનિયાની મોટા ભાગની દરેક પરિસ્થિતિને બહુ જ સારી રીતે બીજા લાખો એટલે ઘણા બધા લોકો કરતાં તમે બહુ જ સારી રીતે અંગ્રેજી બોલી શકો છો. સારા લોકોને તમે પાછળ રાખી શકો છો. એ લેવલનું અંગ્રેજી છે C2. ત્યાં જવાની જરૂર નથી. આપણે ગુજરાતીઓને તો અહીંયા આવડી જાય ને એટલે આપણે ગંગા નાયા. B1 કે B2 લેવલનું. અને એના માટે તમે રોજ 1 કલાક શીખો ને તો તમારે 2 થી 3 વર્ષ થાય. એટલે મહેરબાની કરીને જે એમ કહેતા હોય ને કે 7 દિવસમાં શીખો, એ બધા તમને એટલા મૂર્ખ સમજે છે, એટલા ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરે છે ને. એનું કારણ કેમ બનાવે છે? કારણ કે એમને ખબર છે લોકોની માનસિકતા કે જો વિડીયોની ઉપર એવું લખશું તો જ તમે ક્લિક કરશો, કારણ કે તમારે 7 દિવસમાં શીખવું છે એટલે તમે ક્લિક કરશો. અને ક્લિક કરશો એટલે એ વ્યક્તિના ખાતામાં તમારો વ્યૂ આવશે અને વ્યૂમાં અંદર એડવર્ટાઇઝ આવશે. એડવર્ટાઇઝ આવે એટલે યુટ્યુબ એને મહિને પૈસા આપતું રહેશે. આવો ધંધો છે. માની લો કે એ વ્યક્તિને એક વિડીયો ઉપર મહિનાના અંદર 20,000 વ્યૂ આવે છે. 20,000 એટલે એની પાછળ 20 કે લખ્યું હોય છે, બરાબર છે. તો એવા તો એના કેટલા વિડીયો હોય. માની લો કે એને આશરે 5 લાખ વ્યૂ આવે છે, કે 5 લાખ વ્યૂ, બરાબર છે. તો તમને શું લાગે છે આમાં એને કેટલા રૂપિયા મળશે? મિત્રો 5 લાખમાં એને છે ને આશરે, એની આગળ પાછળ ઘણું બધું હોઈ શકે છે, પણ આશરે કેટલા રૂપિયા મળે ખબર છે? 5 લાખ વ્યૂમાં 50,000. શા માટે તમને ઉલ્લુ ના બનાવે? મહિને 5 લાખ વ્યૂ, ઘણાને તો 2-4 દિવસમાં જ આવી જતા હોય છે 5-5 લાખ, 10-10 લાખ વ્યૂ, બરાબર છે. તો જેટલા વ્યૂ હોય ને એમાંથી એક મીંડું કાઢી નાખવાનું. એની આજુબાજુ ગમે તે હોય, 50,000 હોઈ શકે અને 20,000 આવી શકે. એવું નથી કે આ તો એક આંકડો છે, એની આગળ પાછળ 40,000, 60,000, ટૂંકમાં એ આંકડાથી વધવાની શક્યતા ઓછી છે. પણ જેટલા વ્યૂ હોય એમાંથી એક શૂન્ય કાઢી નાખવાનું, પાછળનો એક આંકડો એની આસપાસ, એમાં વધવાની શક્યતા બહુ ઓછી હોય છે, પણ એમાં ઓછું થાય. જેમ કે 40,000, 45,000, 30,000, 35,000 એટલા રૂપિયા જો આવતા હોય તો તમને શા માટે એ વ્યક્તિ ઉલ્લુ ના બનાવે? શું એ વિડીયોને તમે 1000 વાર જુઓ જેની ઉપર એવું લખ્યું છે 7 દિવસમાં અંગ્રેજી બોલતા શીખો, તમે એ વિડીયોને માની લો કે 10 વાર જુઓ છો, 10 દિવસ સુધી રોજ, અથવા એક જ દિવસમાં 10 વાર, બીજા દિવસે 10 વાર, તોય તમને 7 દિવસ. એક વિડીયોને ખાલી જોવાથી 7 દિવસ નહીં, પણ હું તો કહું છું એ વિડીયોને તમે રોજ 10 વાર જુઓ ને 7 દિવસ સુધી, તોય નહીં આવડે. કારણ એનું એ છે, મેં તમને પહેલાં જ કહ્યું હતું ને કે હું તો વાતો જ કરીશ સ્પોકન અંગ્રેજીની. કારણ, અને હા, હું તમને એ પણ કહી દઉં, અમારે એક બેચ ચાલુ થવાની છે આ સોમવારથી, બરાબર છે. આ વિડીયો આજે બનાવી રહ્યો છે બુધવારે, સોમવારથી શરૂ થવાની છે બેચ. અને 3 લોકો છે, અને એમને હું પૂછી જોઈશ તમારી જોડે જો બીજા કોઈને જોઈન થવું હોય તો એમને કોઈ વાંધો ના હોય તો, બરાબર. સ્પોકન ઇંગ્લિશની બેચ છે અને એની કોઈ ટાઈમ લિમિટ ના હોય. મિત્રો, હું તમને એનું એક એક્ઝામ્પલ આપું. કેમ? ભાષાની કેમ? માની લો કે આપણી એમાં તો માનવાની જરૂર નથી, આપણી માતૃભાષા ગુજરાતી છે, બધાને ખબર છે, બરાબર. હવે તમને શું લાગે છે કે 5 વર્ષનું બાળક જેટલું ગુજરાતી બોલતા શીખ્યું છે, ભલે એ આવી રીતે નથી શીખ્યું, એ પોતાની માતૃભાષાનું જે એન્વાયરમેન્ટ છે એમાંથી શીખ્યું છે, 5 વર્ષનું બાળક જે ગુજરાતી બોલે છે એને કડકડાટ ગુજરાતી કહી શકાય? તમે કહેશો, તમે પહેલાં વિચારવા લાગશો કદાચ. તમે કહેશો કે હા, આમ તો કહી શકાય. તો હું કહીશ, જો એને અહીંયા એની બાઉન્ડ્રી આવી ગઈ હોય તો શું એ 10 વર્ષ પછી એવું ને એવું ગુજરાતી બોલતું હશે?
5 વર્ષનું બાળક છે અને પછી એની ઉંમર 10 વર્ષ થાય છે, એટલે કે બીજા 5 વર્ષ પછી, એટલે ટોટલ જ્યારે બાળક 10 વર્ષનું થાય ત્યારે એની ભાષામાં કોઈ આમ લેવલ અપ થયું હશે, સુધારો આવ્યો હશે? આ વસ્તુને આપણે અંગ્રેજી જોડે પણ સમજશું. તો તમને શું લાગે છે, તમે મને કહો. જો બાળક 5 વર્ષની ઉંમરે કડકડાટ સ્પોકન ગુજરાતી શીખી જતું હોય તો પછી એ 10 વર્ષે બીજું એમાં શું ઉમેરાણું? હવે એ બાળક 10 વર્ષમાંથી 15 વર્ષનો તરુણ થઈ જાય છે, બરાબર? હવે અહીંયા એના પૂછતા, સાહેબ તરુણ એટલે શું? ઘણાને એ નહીં ખબર હોતી યાર, ભાષાનું લેવલ બહુ ખતરનાક હોય છે, કઈ શબ્દો નહીં. તો એ 15 વર્ષનો જ્યારે થાય છે ત્યારે શું, એ જ્યારે 5 વર્ષનો હતો ત્યારે એની ભાષાનું જે લેવલ હતું, એની ભાષાનું જે એને કહેવાય ને, એની પાસે જે ભાષા બોલવા માટેનું જે આખું મટીરિયલ હતું, ભાથું હતું, એનું જે નોલેજ હતું, પછી એ 10 વર્ષનો થયો ત્યારે, ચલો એ 5 વર્ષનો હતો ત્યારે, 10 વર્ષનો થયો ત્યારે, પછી 15 વર્ષનો થયો ત્યારે, 20 વર્ષ, હું 5 ખાલી સમજવા માટે લઉં છું, તમે ગમે ત્યાં આગળ લઈ શકો છો. પછી 25 વર્ષનો થયો ત્યારે, પછી 30 વર્ષનો. જો એ વ્યક્તિ પુસ્તકો વાંચતો રહે છે, સ્કૂલ કોલેજમાં નવી નવી વસ્તુઓ પોતાની માતૃભાષામાં ભણતો રહે છે, તો તમને શું લાગે છે, એ એક જ વ્યક્તિની આ અલગ અલગ ઉંમરે ભાષા બોલવાની એની જે ફ્લુઅન્સી છે, જેને આપણે કડકડાટ અંગ્રેજી બોલવું કહીએ છીએ, ગુજરાતી બોલવું, ગમે તે ભાષા બોલવું, એ સરખી હશે? તમે મને કહો, એ 5 વર્ષનું બાળક જ્યારે 10 વર્ષનું થાય ત્યારે એને કોઈ નવા શબ્દો નહીં શીખ્યું હોય, વાતોને સારી રીતે કહેતા નહીં શીખ્યું હોય, તો જો 5 થી 10 વર્ષમાં એના ભાષા સ્કિલમાં ખૂબ જ સુધારો આવે છે, પછી 10માંથી જ્યારે 15 વર્ષનો થાય ત્યારે બહુ જ સારી મોટી મોટી વાતો કરતા શીખે છે, પછી 15થી પાછો 20 વર્ષનો થાય ત્યારે બીજા હજારો શબ્દો વિશે વાતો કરી શકે છે, 20થી 25 વર્ષનો, 22, 23, તો જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે, આપણને આપણી આજુબાજુમાંથી, આપણા આજુબાજુના વાતાવરણમાંથી જેમ જેમ નવા નવા અનુભવો મળતા જાય છે, નવી નવી પરિસ્થિતિઓના અનુભવો મળે છે, એમ એમ આપણું ભાષાનું લેવલ દિવસે વધતું જતું હોય છે. તો ભાષાનું જે સાયન્સ છે, બરાબર છે, સાયન્સ દરેક ફિલ્ડનું હોય, એવું નથી કે ભાઈ આપણે જે વિજ્ઞાનમાં 6, 7, 8, 9માં ભણીએ છીએ એ જ સાયન્સ હોય. ભાષા વિશે પણ બહુ જ ઊંડા સંશોધનો થતા હોય છે કે આપણું જે દિમાગ છે એ કોઈ ભાષા કેવી રીતે શીખે છે. એટલે હજી પણ કહું છું, તમે ક્યારેય કોઈ દિવસ એવી અપેક્ષા ના રાખતા કે તમને રોજ 1-1 કલાક ભણી અને 7 દિવસમાં, એટલે કે 7 કલાકમાં અંગ્રેજી બોલતા આવડી જશે, અથવા 10 કલાકમાં કે 15 કલાકમાં, કે રોજ 2-2 કલાક ભણશો તો મહિનામાં, એટલે કે 60 કલાકમાં સારું બોલી શકશો. ના મિત્રો, એવું નથી થવાનું. તમારે 300-400 કલાક આપશો, રોજ 1 કલાક આપશો તો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ તમારે સ્પોકન અંગ્રેજીને તમારા જીવનનો ભાગ બનાવવો પડશે. એવું નહીં કે 1 કલાક ભણ્યા પછી 23 કલાકમાં અંગ્રેજી વિશે વિચારવાનું જ નહીં, અંગ્રેજી ભણવાનું જે વાત છે ને, એવું કરશે જે વ્યક્તિ, એને લાઈફમાં સ્પોકન ઇંગ્લિશ કોઈ દિવસ નહીં આવડે. ગમે તે સ્પોકન અંગ્રેજી શીખવાડવાનો ડૉક્ટર આવીને તમને ઇન્જેક્શન મારી જાય તોય નહીં આવડે. આ મારા શબ્દો લખી લેજો. તમે ભલે ગમે તે એક્સપર્ટ પાસે ભણો, તમને 60 કલાકમાં 100 કલાકમાં કોઈ વ્યક્તિ સારી રીતે બોલતા ના શીખવાડી શકે. એનું કારણ શું છે? આ તો પહેલો તમારો જે ભ્રમ હતો એ મેં કાઢ્યો. હજી ખબર નહીં તમારામાંથી નીકળશે કે નહીં, કારણ કે ઘણા બધા રોગની દવા હોય, પણ ઇલોજિકલ થિંકિંગ અને મૂર્ખતાની કોઈ દવા નથી. એના માટે તમારે તમારા દિમાગને, જેને કહેવાય ને કે દરેક વખતે તર્કની, સંશોધનની કસોટી પર ચકાસવું પડશે. હવે લોકોને મારી વાત પણ નહીં સમજાય ઘણીવાર કે વિજય સર શું વાતો કરે છે, બરાબર છે. મારા અમુક સ્ટુડન્ટ છે એ બધી સમજી શકે છે કે હા હું શું કહેવા માગું છું. મિત્રો, આ છે ને, આ તો ખાલી એક જરિયો છે. હું તમને શીખવાડીશ કે તમારે શું શીખવાનું છે. હજી ઘણા બધા વિડીયો આવશે, ઘણા બધા, અને દરેકમાં હું તમને કંઈક ને કંઈક શીખવાડીશ. શું કંઈક ને કંઈક? શબ્દો કે ગ્રામર એ તો એક નોર્મલ વસ્તુ છે, પણ કેવી રીતે સ્પોકન શીખાય તો જ આવડે, બીજો કોઈ રસ્તો નથી. એ હું તમને દરેક વિડીયોમાં શીખવાડીશ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારે કેવી અફવાઓથી કે કેવી જાહેરાતોથી કે કેવા દાવાઓથી દૂર રહેવાનું,
એ પણ હું તમને કહીશ. કારણ કે જો હું તમને નહીં કહું, આ પહેલાં જેવી વાત છે કે તમે ડૉક્ટર પાસે જાઓ છો, બરાબર, તમને જો હજી પણ કહું છું કે વાતો સારી ના લાગતી હોય, તમારે આનું જ અંગ્રેજી શીખીને વિડીયો બંધ કરી દેવો હોય તો તમારા કામની ચેનલ નથી. મારી ચેનલ છે, બીજા હજારો વિડીયો છે, એના પર શીખી લો સ્પોકન ઇંગ્લિશ, બરાબર છે. હું એમ કહેવા માંગતો હતો કે જ્યારે તમને સ્પોકન ઇંગ્લિશનો રોગ થયો છે, તમને દવા ખબર નથી અને તમે એવી અપેક્ષા રાખો છો કે જે ડૉક્ટર પાસે જાઓ છો એ ડૉક્ટર તમારી મરજી પ્રમાણે ટ્રીટમેન્ટ કરે, એવું નહીં થાય. એવું ત્યારે જ થશે જ્યારે એ ડૉક્ટરને ફક્ત તમારી પાસેથી વ્યૂ લેવા હશે યુટ્યુબના. સમજો મારી ભાષાને હું શું કહેવા માગું છું. હું એ પ્રકારનો સ્પોકન ઇંગ્લિશનો ડૉક્ટર નથી કે જેને ફક્ત વ્યૂથી મતલબ છે. મારો વિડીયો ફક્ત 10 લોકો પણ જોશે ને અને એ પ્રમાણે કરશે ને તો 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી એમની લાઈફમાં આ ભાષાને લઈને અલગ જ પરિપ્રેક્ષ્ય કે મતલબ કહેવાય ને કે અલગ જ લેવલ હશે. આઈ ડોન્ટ કેર અબાઉટ ધ માસ. હું ભીડ વિશે કોઈ કેર નથી કરતો કે કેટલા લોકો આ વિડીયોને જુએ છે, કેટલાને ફરક પડે છે અને એ લોકો મને કોન્ટેક્ટ કરે છે અને કરે જ છે કારણ કે એમણે આ બધું અનુભવ્યું છે. એટલે જ્યારે તમે કોઈ ડૉક્ટર પાસે જાઓ છો સ્પોકન ઇંગ્લિશના, ત્યારે એ ડૉક્ટર સૌથી પહેલાં શું કરશે, તમારો ટેસ્ટ કરશે અને પછી રોગ. મને તો હવે રોગ પકડાઈ ગયો છે કે તમારો રોગ શું છે, પણ તમે માનવા તૈયાર નથી. તમે કહો છો કે ના, મને તો થોડીક જ શરદી થઈ છે, આ દવા આપો એટલે મટી જશે. ભાઈ, એમ નથી મટવાનો રોગ. તમારે જો એમ મટાડવો હોય તો બીજા વિડીયો છે એમાં મટાડી લો. અને બીજું તમને કહે છે પરેજી પાળવાનું, કહે છે ને કે તમારે ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, બરાબર છે, મોડે સુધી મોબાઈલ નહીં જોવાનો, આરામ કરવાનો. તો એ શું છે, એ હું જે કહું છું એ કે તમારે આવા વિડીયોથી દૂર રહેવાનું, આવા લોકોના ઝાંસામાં નહીં આવવાનું, બરાબર છે. તમને કોઈ ખોટી ગેરંટી આપે કે આમ કરશો તેમ કરશો તો એનાથી દૂર રહેવાનું. સવાલ કરતા શીખો. શું કરતા શીખો? સવાલ કરતા શીખો. કે અને જાતે પોતાના સમસ્યાઓનું સમાધાન તમે જાતે શોધતા શીખો તો તમને સમજ પડશે કે જે હું કહી રહ્યો છું એ બધું ખરેખર અનુભવશો તો જ તમને. બાકી તમે એમ કહેશો કે આ પણ આવીને પોતાના વ્યૂ માટે જ બોલ કરે છે જેથી લોકો જુએ. મારે એવું કંઈ છે નહીં, બરાબર. તમે થાકી જશો. અને ઘણા બધા લોકો છે જેમની ઉંમર 30, 35, 40 થઈ જાય છે, નથી ક્યાંયથી નથી આવડતું, હારી જાય છે, પછી મારા વિડીયો જોઈને એમ કહે છે હવે આમ. અને મારી પાસે તો દરેક કોલ રેકોર્ડિંગ થાય છે, બરાબર છે. એટલે તમે કહેશો તો ઘણા બધા છે, હમણાંના બધા સંભળાઈશ તમને, કહે છે કે સાહેબ તમારો વિડીયો જોઈને જ અમને લાગે છે કે તમારા સિવાય બીજું કોઈ નહીં શીખ. હું આ પોતાની પેલી કહેવાય ને કે ઊંચાઈ મોટી વાતો કરવા માટે નથી કહેતો. હું તમને અત્યારથી ચેતી જવા માટે કહું છું, કારણ કે નહીંતર એક ટાઈમ તો આવવાનો જ છે કે તમે પણ 25, 30, 35 વર્ષના થઈ જ ગયા હશો, 40 વર્ષના થઈ જ ગયા હશો અને તોય નહીં આવડ્યું હોય. આવડી જાય તો વેલ એન્ડ ગુડ છે. આપણો એક જ ગોલ છે કે આવડી જાય વહેલી તકે. પણ તમે ખોટી દવા લે કરશો તો રોગ નહીં મટે. ચલો, બહુ વાતો થઈ ગઈ, બરાબર છે. કારણ કે હજી આની પહેલાંનો એક 6 વર્ષ પહેલાંનો વિડીયો, એમાંય શું લખ્યું હતું, એક કોઈક હશે, સારું કહેવાય ને, અંગ્રેજીમાં લખ્યું ટોક ટુ ધ પોઈન્ટ. એણે શું લખ્યું હતું? ટોક ટુ ધ પોઈન્ટ. હું આ રીતે જ વાતો કરું છું. હું ટોક ટુ ધ પોઈન્ટની જ વાતો કરું છું. આ એવા લોકો માટેની વાતો છે કે જેને ખબર જ નથી કે શું ના કરવું જોઈએ, બરાબર છે. ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. અને એના પછીનું સ્ટેપ છે કે કેવી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ. કેવી રીતે? સૌથી પહેલાં જુઓ, હવે પ્રેક્ટિસમાં અહીંયા કોઈ એક સૂત્ર નથી, અલગ ઘણા બધા ટોપિક છે અને દરેક ટોપિક જ્યારે હું લેતો જઈશ ત્યારે તમને એકદમ ગોલ્ડન, ડાયમંડ, પ્લેટિનમ રૂલ્સ કહીશ. આપણે એવો જ શબ્દ છે ગોલ્ડન રૂલ્સ, પણ ગોલ્ડન કરતાં પણ શું મોંઘું હોય છે? ડાયમંડ, બરાબર. તો હું તમને એવા રૂલ્સ કહીશ, જો એ રૂલ તમે યાદ નથી રાખતા, એ રૂલને વળગી નથી રહેતા અથવા ભૂલાઈ જાય છે તો તમે યાદ કરવાનો પ્રયત્ન પણ નથી કરતા, તો એ તમારી બહુ મોટી ભૂલ છે. કારણ કે લેંગ્વેજ એ કોઈ રેન્ડમ શબ્દોથી નથી બનતી, એમાં પણ રૂલ્સ હોય જ છે. 100% એમાં એમ કહેવાય કે ફિઝિક્સ કે સાયન્સ જેવા રૂલ્સ નથી કે આનું આમ જ થાય, આનું આમ જ થાય. લેંગ્વેજમાં થોડુંક
કવિ જેમ આવી જાય, આડાઅવળા શબ્દો હોય, પણ જે રૂલ્સ છે ડેઇલી લાઈફની ભાષામાં એ તો તમારે બોલવા જ પડશે. સૌથી પહેલાં તમારે શું કરવાનું, અને હા, આ વખતે જો હું વિડીયોમાં નીચે નંબર ના નાખું ને મારો, તો તમારે જોતો હોય તો કહી દેજો. સૌથી પહેલી વસ્તુ કે આપણી એક વોટ્સએપ ચેનલ છે, ટેલિગ્રામ હું ભાગ્યે જ ખોલું છું, ઓછું. વોટ્સએપ ચેનલમાં હું મટીરિયલ મૂકતો રહું છું, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ વાતો પણ એમાં લખતો રહું છું, તો એ તમે જોઈન કરી લેજો, જેથી પછી નેક્સ્ટ ટાઈમ કદાચ વિડીયો આવે તો પણ તમે જોઈ શકો અને તમને એમ ના થાય કે યાર હવે ક્યાંથી શરૂઆત કરવી. ઓકે, તો અહીંયા મારે તમને, અને આ વાત એટલા માટે કરી કારણ કે એમાં હવે નેક્સ્ટ હું એક PDF શેર કરવાનો છું. શું? PDF. જો કોઈ વ્યક્તિ હજી એવું હોય જે મારો વિડીયો જોઈ રહ્યું હોય, જેને PDF એટલે શું એ ના ખબર હોય, તો કહેજો કોમેન્ટમાં, એટલે હું નાનકડો એવો શોર્ટ બનાવી દઈશ કે કોને PDF કહેવાય ડિટેલમાં, એટલે લાઈફમાં બીજી વાર કોઈ દી PDFનો પ્રોબ્લેમ ના થાય. બરાબર છે? હા, ખબર જ હશે 99% ને 99.99% અથવા મોટાભાગના, પણ અમુક લોકોને એ પણ નથી ખબર હોતી. હા, 60 વર્ષના લોકો પણ મારા વિડીયો જોતા હોય છે, એમને ના ખબર હોય, એમને 50 વર્ષના, કારણ કે એ તમે જુઓ એ કયા જમાનાના હશે, અત્યારે ખબર હોય. તો હું એમાં PDF મૂકીશ જેમાં 1000 ક્રિયાપદ હશે. કેટલા ક્રિયાપદ હશે? 1000. સૌથી પહેલું સ્ટેપ, તમને જો ક્રિયાપદ નહીં આવડે અને નથી શીખવા, તો અંગ્રેજીને ભૂલી જાઓ. કેવા ક્રિયાપદ? લખવું એટલે રાઇટ, જવું એટલે ગો. અત્યારે હું આગળ ટુ નથી બોલતો, એ જવા દો, એ પછી ગ્રામરમાં આપણે બોલવું એટલે સ્પીક, જોવું એટલે વોચ કે સી કે લુક, એ ત્રણેયનો ડિફરન્સ પછી સમજાવીશ. બરાબર છે? ચાલવું એટલે વોક, બેસવું એટલે સિટ ડાઉન કે સિટ, ઊભા થવું એટલે ગેટ અપ કે સ્ટેન્ડ અપ. આવા હું તમને 1000 ક્રિયાપદો, દરેક ક્રિયાનું આપણને અંગ્રેજી ધીરે ધીરે શીખવાનું. તમારે એવું નથી કરવું અને 7 કલાકમાં રોજ 1-1 કલાક શીખીને 7 દિવસમાં કડકડાટ શીખવું છે, તો મારી ચેનલમાં એવું કંઈ નહીં મળે. 7 દિવસમાં, 7 કલાકમાં, 1 મહિનામાં, 2 મહિનામાં એવો કોઈ કોર્સ નથી, એવી કોઈ ભાષા શોધાઈ નથી જે તમને એટલી સ્પીડમાં શીખવાડી દે. તો તમારે રોજ 5-10 ક્રિયાપદ કરવા પડશે, લોંગ ટર્મ ગોલ રાખવો પડશે. બરાબર? જો કોઈ વાલી આ વિડીયો જોતા હોય તો પોતાના બાળક માટે પણ અત્યારથી અંગ્રેજી શીખવું હોય તો. અને શું કહ્યું મેં? આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્રિયાપદો નથી આવડતા, શરૂઆત ત્યાંથી જ થાય. શરૂઆત ક્યાંથી થાય? કોઈ પણ દુનિયાની કોઈ પણ ભાષા હોય, તમને એની ક્રિયાઓનું અંગ્રેજી પહેલાં આવડવું છે. બીજું ના આવડે તો કંઈ નહીં, બીજું પછી શીખવાનું હોય. પહેલાં શું આવડવું છે? આમાં મેં એક જ ક્રિયા લીધી છે, આવવું. તમે કોઈ પણ વાત કરો, બોલવું તો છે ને આપણે, એટલા માટે તો આ બધી મગજમારી કરીએ છીએ. કોઈ પણ વાત કરો તો અંદર કયા કામની વાત થાય છે, ક્રિયા કઈ છે? આવવું, જવું, લખવું, વાંચવું, બોલવું, છેલ્લે બરાબર આવે. એ ક્રિયા શોધવી. અને એ પણ ના આવડે તો પણ કોમેન્ટ કરજો તમારા વાક્યો સાથે, હું તમને શોધતા શીખવાડીશ કે આમાં કેવી રીતે શોધાય, કેવી ક્રિયા કહેવાય. અંદરથી ક્રિયા શોધો. કઈ વાત થાય છે? આવવાની વાત થાય છે, તો એનું અંગ્રેજી શું થાય? ટુ કમ થાય. પણ હમણાં આપણે ગ્રામર શીખીએ ત્યારે ટુ, ફૂન, આઈએનજી બધું, બરાબર? અત્યારે કમ યાદ રાખો. કમ એટલે આવવું. આવું તમને આવડવું જોઈએ. આ પહેલું સ્ટેપ છે સ્પોકન ઇંગ્લિશ શીખવાનું. શું? કે કોઈ ક્રિયાનું અંગ્રેજી આવડવું જોઈએ. જો નથી આવડતું તો એ શીખો અને શીખો. હું PDF આપીશ, એમાંથી શીખો. પછી શું કરવું એ ધીરે ધીરે વિડીયોમાં જોઈશું. ઓકે, હવે આની પહેલાંનો વિડીયો હતો સ્પોકનનો, એમાં આપણે શીખ્યા હતા કે હું વાળી વાત હોય કે મેં આમ કર્યું કે હું આમ કરું છું, તો હુંનું અંગ્રેજી શું થાય? આઈ. તો આપણે શું કરશું? અહીંથી પહેલાં અહીંયા શું કરશું? આઈ. એમાં પણ આ જ રીતે કર્યું હતું. આઈ, 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 આઈ અને આઈ. બરાબર? જ્યારે તમે પોતાના વિશે વાત કરો છો કે હું, તમારી વાત હુંથી શરૂ થાય, તમારી વાત હુંથી શરૂ થાય એટલે તમારે પહેલાં આઈ બોલવાનું. તમે કહેશો સર મોઢામાંથી ઇંગ્લિશ નીકળતું જ નથી,
પહેલી વારમાં, અને આપણે બોલીએ તો બોલાય, આપણા મોઢામાંથી ઓટોમેટિક તો કંઈ ના નીકળે, ખાલી ઊંઘમાં હોય ત્યારે બળબડ બળબડ નીકળે અનાયાસે. બાકી તો આપણે બોલીએ છીએ એટલે બોલાય છે. મોઢું છે જાતે કંઈ નથી બોલતું, આપણે બોલીએ છીએ. વ્યક્તિ ઈચ્છા કરે છે કે મારે બોલવું છે તો બોલી શકાય છે, બાકી તો ઘણા બધા લોકો ચૂપ રહે છે દુનિયામાં. તો બોલશો નહીં, પહેલો શું વિચારશે, મારી મજાક કરશે, મને નહીં આવડે તો હસશે. કોઈ નવરું નથી. તમારી એક નાની નાની મિસ્ટેકને આખો દિવસ પોતાના ટાઈમમાં વિચાર્યા રાખે, એવું કોઈ નવરું નથી. એ ખાલી 2-5 સેકન્ડ હું કરે, અથવા તો તમને કોઈ કોમેન્ટ કરે નેગેટિવ, તો નેગેટિવ કોમેન્ટ કરે ને તો એવા લોકોને થોડા ડિસ્ટન્સથી રાખો, હે ને, જે તમને આગળ વધતા અટકાવે. તો હુંથી તમારી કોઈ વાત શરૂ થાય એટલે શું, કરો. હવે બીજી વાત, આગલા વિડીયોમાં શું કહ્યું તો આપણે રોજની વાત કરતા હતા. હું રોજ વહેલા ઉઠું છું, મોડા ઉઠું છું, 7 વાગે ઉઠું છું, અહીંયા જાઉં છું, ત્યાં જાઉં છું. એમાં આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના ક્રિયાપદો લીધા હતા. આમાં એક જ ક્રિયાપદ લીધું છે, આવવું, કમ. કોઈ પણ ભાષાને ધીરે ધીરે શીખી શકાય છે, એક દિવસમાં 7 કલાકમાં નહીં. અહીંયા એક જ ક્રિયાપદ કમ આવે, બરાબર. હવે યાદ રાખો કે આવી વાતો હોય કે જેમાં વ્યક્તિ કહે છે કે હું આમ કરું છું, કે મેં આમ કર્યું, કે હું આવું કરીશ, કંઈ પણ વાત જેમાં કંઈક જણાવે છે, ત્યારે અંગ્રેજીમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ? જો હજી પણ કહું છું, આ એવા લોકો માટે છે જેને કંઈ ગતાગમ નથી પડતી સ્પોકનમાં કે શું કરવું, એના માટે છે. થોડાક એડવાન્સ લોકો માટેનો મારામાં બહુ ઓછું મટીરિયલ હશે. કારણ કે એ લોકો છે જાતે શીખી શકે છે, સ્ટાર્ટ નથી કરવા, ખબર જ નથી પડતી, એના માટે છે, બરાબર. ચલો, અને જો તમને હજી પણ બહુ બગબગ લાગતું હોય ને તો થોડું ફટાફટ કાપીને જોઈ લેવાનું, અથવા ડબલ સ્પીડ કરી નાખવાનું. શું કરવાનું? 3 ગણી સ્પીડ કરી નાખવાનું. બીજું સ્ટેપ હંમેશા એ હોવું જોઈએ તમારું કે અંદર ક્રિયા કઈ છે એને શોધો. અંગ્રેજીમાં તમારે શું મૂકવાનું? અહીંયા ક્રિયા મૂકવાની. શું મૂકવાનું? જે પણ ક્રિયા છે ને, મેં આના પહેલાના વિડીયોમાં કહ્યું હતું કે ગુજરાતીમાં પહેલો શબ્દ, બીજો શબ્દ, પહેલો, બીજો, એવી રીતે અંગ્રેજી ના થાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, નથી ખબર પડતી એટલે કહું છું. અહીંયા હુંનું હું થઈ ગયું, પછી વહેલા છે બીજા નંબર ઉપર છે, હું પછી, તો એનું બીજા નંબર ઉપર ના થાય. આ અંગ્રેજીનો નિયમ છે. શું નિયમ છે? કે ક્રિયાપદને બીજા નંબર પર મૂકો. ક્રિયાપદને બીજા નંબર પર મૂકો. આ તમારે શીખવાનું છે આ વિડીયોમાંથી. ક્રિયાપદને મૂકો. ભલે ના આવતું હોય, એટલે મોંમાંથી ના આવતું હોય બહાર, તો પણ ટ્રાય કરો બોલવાની, લખવાની, ચેન્જ લાવવાની ટ્રાય કરો. તમે જે પહેલેથી ભૂલો કરતા હો છો ને, સુધારવાની ટ્રાય કરો. અઘરી લાગશે થોડી, તમે એક્સેપ્ટ નહીં કરો, બરાબર છે. તો યાદ રાખો, આ આવવું એટલે પણ આ શું છે? આવ્યો, આવી, જે ક્રિયા પૂરી થઈ ગઈ, વ્યક્તિ આવી ગયો, બાકી નથી. હવે હું આવ્યો એટલે આવવાની ક્રિયા હજી ચાલુ નથી કે બાકી પણ નથી, પૂરી. હું આવ્યો. તો આવી ક્રિયા હોય તો ક્રિયાપદનું અંગ્રેજીમાં બીજું રૂપ, દરેક ક્રિયાનું એક બીજું રૂપ હોય. CAME, કમનું બીજું રૂપ કેમ થાય. હું તમને જે 1000 ક્રિયાપદોની PDF આપીશ, એ દરેકનું બીજું રૂપ આવડવું જોઈએ. આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસ, આ મહિને નહીં તો આવતા મહિને, ધીરે ધીરે. બીજું રૂપ નહીં આવડે તો જરૂર પડશે ત્યારે લખી નહીં શકો, બોલી નહીં શકો. ધેટ્સ ઇટ, સિમ્પલ. બધામાં આવ્યો કે આવી છે, કારણ કે બોલનાર વ્યક્તિ પુરુષ જ હોય એવું જરૂરી નથી ને, સ્ત્રી જાતિની વ્યક્તિ પણ હોય. આપણી બેન એમ કહે કે હું આજે વહેલા આવી, તો આવી પણ હોય. તો અંગ્રેજીમાં આવ્યો હોય કે આવી હોય, અંગ્રેજીમાં એનું સરખું જ થાય. અંગ્રેજી શું થાય? એનું સરખું જ થાય. આઈ કેમ એટલે હું આવ્યો કે હું આવી. ફિમેલ વિડીયો જોતા હશે, ઘણા બધા ફિમેલ સબસ્ક્રાઈબર જોતા. અરે મિત્રો, મેં જોયું કે 10 દિવસમાં 14,000 લોકોએ વિડીયો જોયો, પણ 85% લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ જ નથી કરી. ફોર્સ નથી કરતો, ખાલી એક રિમાઇન્ડર દઉં છું કે તમારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા હોય તો કરી દેજો, બરાબર છે. અને ડિસલાઇક, જુઓ તમે ફ્રી છો એકચ્યુઅલી તો વિડીયોને ડિસલાઇક કરવા માટે,
પણ એનાથી મને એક નુકસાન શું થાય કે મારે પણ યુટ્યુબ આગળ તો વધારવું જોઈએ ને યુટ્યુબ ચેનલ, એટલે ડિસલાઇક કરો તો મને એમ થાય કે આ વ્યક્તિએ ડિસલાઇક કર્યું એના કરતાં શું કામ ડિસલાઇક કર્યું મને કીધું હોત તો કદાચ સોલ્યુશન આવે. હું એમ નથી કહેતો કે સોલ્યુશન આવી જ જાય. કદાચ તમે મારો વિડીયો ડિસલાઇક એટલા માટે કર્યો હોય કે હું બહુ બગ કરું છું, તમને નથી ગમતું, તો એનું કોઈ સોલ્યુશન નહીં આવે. મોજથી ડિસલાઇક કરી દો વિડીયો, બરાબર, અને ગમે તો લાઇક કરી દેવાની, એવું કંઈ નથી, બરાબર. આ કહેવું પડે છે એનું કારણ એવું છે કે લોકો ભૂલી જાય છે. મોટાભાગે હું આવું કહેતો નથી કે મારો વિડીયો લાઇક કરો, ડિસલાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. તો જો તમે મારી વાતોને ભૂલી જતા હોય ને તમને લાગતું હોય કે વાતો યાદ રાખવા જેવી છે તો રિપીટ કરો, બીજો કોઈ ઓપ્શન નથી. દરેક વ્યક્તિ ભૂલી જાય, નોર્મલ કોમન વાત છે આ. શું કરો? રિપીટ કરો, રિપીટ કરો, રિપીટ કરો, રિપીટ કરો, રિપીટ કરો. યાદ રહેશે, આજ નહીં તો કાલ, નહીં તો પરમ દિવસે, નહીં તો 2 દિવસ પછી. યાદ રાખો, પહેલા વ્યક્તિ જે પણ છે એની વાત થાય, પછી એ શું કર્યું કે કરે છે એની વાત થાય. આવ્યો કે આવી હોય જ્યારે પણ, એટલે એનું શું આવે? કેમ. આઈ કેમ એટલે હું આવ્યો, હું આવી. આઈ કેમ. હવે જ્યારે પણ બોલવું હોય ત્યારે શું બોલજો? હવે આઈ કેમ. હવે મને એવી પણ કોમેન્ટ આવે છે, એવી પણ વાતો કરે છે ફોન કરીને, સાહેબ મને અંગ્રેજી બોલતા જ નથી આવડતું. અરે એટલે તો આ બધી જફામારી કરું છું, જે તમને બક કરું છું એનું કારણ જ એ છે કે તમે બોલો, ભલે ભૂલો પડે. એટલે જ હું આ એક નિયમને અડધો કલાક માટે લઉં છું કે તમે છે ને શીખવા કરતાં તો બીજી સાયકોલોજી પ્રોબ્લેમ તમારા વધારે છે ભાષાને લઈને, કે શું કરવું શું ના કરવું એ નથી ખબર પડતી, હે ને. ઓટોમેટિક નથી મોંમાંથી નીકળવાનું. તમે ટ્રાય કરો અને ભૂલો પડશે ને પડશે જ. પણ શું ભૂલો પડે છે અને તમે થોડું ટ્રાય કરો, ઓબ્ઝર્વ કરવાનું, અને નેક્સ્ટ ટાઈમ ના થાય એવી ટ્રાય કરો. નેક્સ્ટ ટાઈમ નહીં જ થાય એવી પણ કોઈ ગેરંટી નથી હોતી. આ બધું નેચરલ છે. બીજી વાર પણ થશે, ત્રીજી વાર પણ થશે, કદાચ 5-10 વાર તમારી ભૂલો થાય, અઘરું પડતું હોય. પણ જો તમે ટ્રાય મૂકી દેશો તો ક્યાંય આગળ નહીં વધો. પેલી એક કંઈક કહેવત જેવું કંઈક છે કે સૌથી મોટું રિસ્ક શું છે? રિસ્ક ના લેવું એ જ સૌથી મોટું રિસ્ક છે. એટલે બોલવાનું રિસ્ક લો, એમાં કંઈ રિસ્ક નથી ખરેખર. તો લોકો 2-5 સેકન્ડ હસશે એ જ ને, પણ તમને શીખવા મળશે. હું આવ્યો આવી, 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 હું આવ્યો આવી. આઈ કેમ, આઈ કેમ, આઈ કેમ, આઈ કેમ, આઈ કેમ. બરાબર થઈ ગયું. હવે જે શબ્દ બાકી રહ્યો છે, વધારે શબ્દો નથી. જ્યારે હશે ત્યારે હું નેક્સ્ટ વિડીયો આવતા રહેશે. હું સામાન્ય રીતે 10-12 દિવસે એક વિડીયો બનાવીશ કે 2 વિડીયો બનાવીશ, રોજ નહીં મૂકું, બરાબર છે. તો હું તમને એમાં, જો આમાં તો કંઈ નથી, આઈ કેમ, હું આવ્યો કે આવી, વાત પતી ગઈ. અહીંયા શું બાકી રહ્યું? વહેલા. તો જે બાકી રહેલા શબ્દોનું અંગ્રેજી શું થાય? સર એ નથી આવડતું, શીખો. નથી આવડતું તો શીખો, બીજો કોઈ ઓપ્શન નથી. મેં પણ એમ જ કર્યું છે. સેંકડો ક્યાં યાર, કેટલાય વર્ષોથી, સેંકડો વર્ષો એટલે 100 વર્ષોનો ગુણાકાર થાય. આપણે નહીં કહેતા સદીઓથી, હજારો વર્ષોથી, સેંકડો બોલાય છે, કહેવાનો મતલબ ઘણા વર્ષોથી. તો આ જે શબ્દો છે ને એનું અંગ્રેજી શીખવું પડશે મિત્રો. એને તમે બોલો. જેમિનીને કહો કે વહેલાનું શું થાય. અમારા ટાઈમે જેમિની કંઈ નહોતું. ચેટ જીપીટી હું જનરલી યુઝ નથી કરતો, મને બેસ્ટ લાગે છે જેમિની, બરાબર, એટલે હું જેમિનીની વાત કરું છું. અને ડીપસીક એઆઈની વાત કરું છું. ઘણા ના ખબર હોય જેમિની અને ડીપસીક શું છે. મને અનુભવ થયા છે હમણાંમાં જ, 1-2 મહિનામાં જ. જેમિની શું છે? જેમિની યુઝ નથી કરતા. ચેટ જીપીટી, બસ આખી દુનિયા ચેટ જીપીટી કરે એટલે આપણે ગાડડીઓ પ્રવાહ. શું કહેવાય આને? ગાડડીઓ પ્રવાહ. આપણા માટે શું બેસ્ટ છે આપને નથી ખબર. હું ચેટ જીપીટી વાપરતો જ નથી. અમે એઆઈ ક્યારે શીખ્યા હતા? 2012માં. તમે કહેશો અમારે એક સબ્જેક્ટ આવતો હતો, આટલી જાડી ચોપડી આવતી હતી, એઆઈનો સબ્જેક્ટ આવતો હતો. તો મને એમ નથી થતું કે મારે ચેટ જીપીટી યુઝ. મને ગમે છે, જેમિની ગમે છે, બરાબર છે, મને ડીપસીક ગમે છે, તો આપણે એ યુઝ કરીએ છીએ. બીજા ગમે છે પણ એ ફ્રી નથી. ચલો, તો આ શબ્દો છે ને એનું અંગ્રેજી શું થાય એ ચેટ જીપીટી કે જેમિની કે ગમે તેને પૂછી લો. મતલબ ઓનલાઈન અત્યારે બધું, અને તમે ખાલી આનો સ્ક્રીનશોટ પાડશો ને અને અંદર અપલોડ કરશો ને, અથવા સીધું અપલોડ કરશો ને, એ બધું આવડવું જોઈએ ટેકનિકલ વસ્તુઓ, તો તમને આ બધાનું ફટાક દઈને અંગ્રેજી આવી જશે. બસ એ અંગ્રેજી એનું કેમ થયું એ હું તમને શીખવાડું છું. અને બીજું સ્ટેપ છે, એને બોલો, રિપીટ કરો, બોલો, રિપીટ કરો, બોલો, રિપીટ કરો. અને કંઈ બાકી રહી જતું હોય મારું બક તો હું કોમેન્ટમાં પણ લખી દઉં છું, લાંબી કમેન્ટ, કે આવું જ કરવાનું ને આવું નહીં કરવાનું, બરાબર છે. આ મટીરિયલ
જેટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું શું કરવું શું ના કરવું ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે અહીંયા વહેલા, તો વહેલાનું શું થાય? અર્લી. વાત પતી ગઈ. આઈ કેમ અર્લી. મોડા એટલે લેટ. અત્યારે જ, અત્યારે હોય તો નાવ આવે, અત્યારે જ એટલે જસ્ટ નાવ. બસ આવું યાદ રાખો. નાવ બોલી દો જસ્ટ નાવના બદલે તો કંઈ ખોટું નથી. તમે પછી આમ મેમ સાયન્સની જેમ જકડી ના રાખો કે આઈ કેમ નાવ બોલાવી દીધું, ઓ માય ગોડ મારાથી તો મોટું બ્લન્ડર થઈ ગયું મિસ્ટર. આઈ કેમ નાવ, હું હમણાં આવ્યો. આઈ કેમ જસ્ટ નાવ, હું હમણાં જ આવ્યો, અત્યારે જ આવ્યો. કોઈ ફરક નથી પડતો. તમારી આ વાત એક્ઝેક્ટ સાચી હોવી જોઈએ બસ. અને ટાઈમમાં 1-2 સેકન્ડ આગળ પાછળનો કોઈ ફરક ના પડે. જસ્ટ નાવ બોલો ના બોલો. હું હમણાં જ આવ્યો, એ પણ બે એક જ થાય. મેં ખાલી અલગ અલગ લખ્યું છે. હમણાં જ આવ્યો, અત્યારે જ આવ્યો. હમણાં ને ઘણા અત્યારે કહે, અત્યારે હમણાં કહે, બરાબર છે. હમણાં એટલે અત્યારે જ, એમ થોડી સેકન્ડો પહેલાં એમ. તો બંનેનું સેમ થાય. હવે અહીંયા થોડી વાર પહેલાં જ કહેવા માટે આપણે જસ્ટ લખીએ છીએ. શું લખીએ છીએ? જસ્ટ. આ બધામાં જસ્ટ લખ્યું છે એનો મતલબ અત્યારે જસ્ટ નાવ, જસ્ટ નાવ, જસ્ટ થોડી વાર પહેલા. આ ત્રણેય શબ્દોનું અંગ્રેજી સાથે યાદ રાખો. થોડી વાર પહેલા એવું કહેવા માટે શું આવે છે? અ વાઇલ અગો. આ યાદ રાખી લેવાનું કે થોડી વાર પહેલા એટલે અ વાઇલ અગો. બિફોર સમ ટાઈમ. આઈ કેમ જસ્ટ બિફોર સમ ટાઈમ. તો અહીંયા જસ્ટ લખવાની જરૂર નથી હોતી ભાઈ. બિફોર સમ ટાઈમ. સમ અને ટાઈમ અલગ અલગ આવે. હું આમાં થોડી વાર પહેલાં એમ કહેવું હોય તો થોડા સમય પહેલાં આવ્યો, બરાબર. તો જસ્ટ બિફોર સમ ટાઈમ, બિફોર સમ ટાઈમ, હું થોડાક સમય પહેલાં આવ્યો. આઈ કેમ અહીંયા આની સાથે લખવું હોય તો તમારે શું કરવું પડે? જસ્ટ લખવું. જસ્ટ અ વાઇલ અગો. હવે આની સાથે જસ્ટ લખવું જ પડે એવું જરૂરી ના હોય મિત્રો. તમે અંગ્રેજીના મટીરિયલમાં ડૂબી જશો ને ત્યારે તમને આ બધી વસ્તુઓ ધીરે ધીરે ખબર પડશે. પુસ્તકો વાંચવાનું ચાલુ કરો, સારા લેવલના પુસ્તકો. તમને ના મળતી હોય PDF કે સારી એટલે કેવી, તો મને કહો. મારી પાસે બહુ જ બધું સારા લેવલનું ઇન્ટરનેશનલ લેવલનું PDF મટીરિયલ લેપટોપમાં છે. કોઈ લોકલ નહીં જેનામાં ટાઈપિંગ મિસ્ટેક હોય, એકબીજાનામાંથી કોપી મારીને વેચવા માટે બનાવી દીધું હોય, એવા મટીરિયલની વાત નથી કરતો. આ લેવલનું મટીરિયલ. ચલો અહીંયા એક બીજી વાત યાદ આવી ગઈ છે, હું તમને કરી દઉં પછી આ વાક્ય પૂરું કરું. આપણી માતૃભાષા ગુજરાતી છે, છતાં પણ આપણે સ્કૂલમાં કેમ 12મા ધોરણ સુધી, જો આર્ટ્સ વિષય હોય તો કેમ 10મા ધોરણ સુધી ગુજરાતી ભણીએ છીએ? આ સવાલ તમારા મગજમાં ક્યારે આવ્યો? આપણને તો કડકડાટ ગુજરાતી બોલતા આવડે છે. તો એવી જ રીતે અંગ્રેજના બાળકો એટલે કે ઇંગ્લેન્ડમાં, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, એ બધી જગ્યાએ ભલે એમના 5-7 વર્ષના બાળકોને કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડતું હોય, તો પણ એ લોકોને એક વિષય આવે જ છે અંગ્રેજી. ઇંગ્લિશ, અંગ્રેજી તો ના કહેવાય અહીંયા, એ તો આપણે ગુજરાતીમાં અંગ્રેજી કહીએ. ઇંગ્લિશ લેંગ્વેજ, જેમાં આપણે ગુજરાતી આવડે છે તોય સ્કૂલમાં ભણવું પડે છે 5-7 વર્ષ, એવી રીતે એમને પણ ઇંગ્લિશ ભણવું પડે છે, બરાબર છે. તો એમની જે પુસ્તકો હોય, એમના જે પુસ્તકો હોય, એ લોકોને ભણવા માટેના જે પુસ્તકો હોય નાના નાના બાળકોના 2, 3, 4, 5, 6, 7માના, એવા લેવલના પુસ્તકો PDF સ્વરૂપે હું તમને આપીશ, જેમાંથી તમે શીખી શકો છો. એમાં ગુજરાતી નહીં લખેલું હોય કાંઈ, પણ તમને ઇઝી રહેશે સમજવું, હે ને. એમાં આવી બધી વાતો હોય, આ બધી નાની નાની વસ્તુઓ, નાના નાના શબ્દો, ઓકે. પણ તમે આમાં ડૂબી જાઓ તો તમને રસ્તો મળી જશે. તમે ખાલી ઉપરથી કરશો ને, સ્પોકન અંગ્રેજી શીખવું છે તો આ તમારા કામનો વિષય નથી, આ તમારું ફિલ્ડ નથી, એમ સમજીને તમે બહાર નીકળી જાઓ, કાં તો એમાં ડૂબી જાઓ, બરાબર છે. તાલાવેલી લગાડી દો. 2 દિવસ પહેલાં, 2 એટલે 2 days અગો, આ બેઠે બેઠું લાઈનમાં જ થાય. 2 દિવસ પહેલાં, બરાબર. 2 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં અગો, 2 days અગો. એક જ દિવસમાં બધું નહીં આવડી જાય, ધીરે ધીરે તમને વસ્તુઓ સમજાશે અને કહેતા આવડશે, બરાબર. તો અહીંયા આપણો ઇમ્પોર્ટન્ટ, જ્યારે હું સ્પોકનના વિડીયો બનાવું છું ને ત્યારે હું બહુ જ આવી જ વાતો કરીશ વારંવાર, કારણ કે
માની લો કે મારો આગળનો વિડીયો છે એ કેટલા લોકોએ જોયો છે અત્યારે 11 દિવસ થયા છે, 14,000 લોકોએ. પણ ઘણા વિડીયો એવા પણ હોય છે મારા ને બીજી ચેનલના જેમાં 50,000 વ્યૂ હોય છે. એનો મતલબ 50,000 લોકોને તો શીખવું છે અંગ્રેજી, તો જે લોકોએ વિડીયો જોયો હશે. એનો મતલબ 14,000 મારા વિડીયોને જોયો તો એ 50,000 જે બીજો જોયો છે એમાંથી આશરે જે 36,000 લોકો છે એને તો હજી મારો વિડીયો મળ્યો નથી. એટલે હું દરેક વિડીયોમાં આ વાતોને રિપીટ કરું છું કે જેથી ભાગ્યે જો ભવિષ્યમાં કારણ કે મને આમાં બતાવે કે કઈ વ્યક્તિ પહેલી જ વાર તમારી ચેનલ પર આવી છે. હા, એટલે વ્યક્તિનું નામ બામ કંઈ ના બતાવે, પણ મને ટોટલ સંખ્યા બતાવે કે આ વિડીયોમાં આટલી વ્યક્તિ છે. 14,000માંથી 11,000 લોકો છે જે પહેલી વાર તમારી ચેનલ પર આવ્યા. હું તો વિડીયો બનાવું છું 2020થી. એટલા માટે દરેક વિડીયોમાં હું કહું છું કે સ્પોકન અંગ્રેજીમાં શું કરવું, શું ના કરવું. બરાબર છે? ચલો ટાટા, બાય બાય, સી યુ, આવજો.